હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? સ્વાગત છે તમારું ગીતાંજલિ કિચનમાં. તો આજે આપણે બનાવી રહ્યા છીએ મગની દાળના વડા. તો ચાલો કેમ બનાવીએ આપણે જોઈએ. તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી. જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. તો આપણે હવે દાળને 5-6 કલાક માટે પલાળી રાખી હતી. તો હવે આપણે એના વડા બનાવીએ. હવે આપણે આની પેસ્ટ કરી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આપણે થોડું એને દરદરું રાખવાનું છે. આવી રીતે આપણે દરદરું રાખવાનું છે. હવે આપણી બધી પેસ્ટ થઈ તૈયાર છે. તો હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈએ. પહેલા કાંદા નાખશું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, આદુ અને મરચાંની પેસ્ટ છે, ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડુંક જીરું. આપણે આખા દાણા થોડાક રાખ્યા હતા તો થોડાક આખા દાણા પણ નાખી દઈશું. કોથમીર નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈએ. કંઈક આવી રીતે આપણે બધું મિક્સ કરી લઈએ. તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે વડા બનાવવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધા વડા બનાવીએ. વડા બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે. ફાસ્ટ રાખશો તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે. આવી રીતે આપણે નાના નાના વડા બનાવી લઈએ. હવે આપણા વડા થઈ ગયા છે. તો આવી રીતે હવે આપણે બધા વડા બનાવી લઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ મગની દાળના વડા. વરસાદનો મોસમ હોય અને બહાર વરસાદ પડતો હોય અને ગરમ ગરમ મગની દાળના વડા ખાવાની મજા જ કાંઈક અલગ છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. બાય બાય.